ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી ટીડી અને ડીપીટી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનુર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 11 ઘાતક રોગ જેવા કે ઝેરી કમળો, બાળ ગંભીર ટીબી, પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર, બેક્ટેરિયાથી થતા રોગો, ન્યુમોકોલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષ અને 16 વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનુર અને ડિપ્થેરિયાની ટીડીની રસીની શરૂઆત કરવામાં આવેલ છે. રાજ્યમાં ગત વર્ષે નિયત વય જૂથના તરુણોનું શાળાઓમાં જતા અને શાળાઓમાં ન જતા મળીને કુલ 23,05,190 એડોલેસન્ટ્સનું રસીકરણ અભિયાન કરવામાં આવેલ. ટીડી રસીકરણ અભિયાનની સફળતાને ધ્યાને લઈ દર વર્ષે ઉઘડતી શાળાઓ જૂન અને જુલાઈ મહિનામાં ટીડી અભિયાન કરવાનું નિયત કરવામાં આવેલ છે. વધુમાં રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ 5 વર્ષ પૂર્ણ થયેલ બાળકોનું ડીપીટી બુસ્ટર રસીના બીજા ડોઝથી રક્ષણ કરવાનું હોય છે, જે ગત વર્ષથી રાજ્યની બાલવાટિકાઓમાં શરૂ કરવામાં આવે છે. આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જૂન-જુલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટીડીની રસી આપવામાં આવનાર છે અને બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણથી 3 રોગો સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટીડી અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. બાલવાટિકાના અભિયાન થકી ઉટાટિયુંના કેસોમાં પણ ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયેલ છે. આ અભિયાનમાં રાજ્યની 992 આરબીએસકે ટીમો દ્વારા 47,439 શાળાઓના અંદાજિત 1,82,104 બાળકોનું રસીકરણ, શાળાઓમાં 10,764 આરોગ્ય ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત અંદાજિત 3,90,045 બાળવાટિકાઓના 6,10,279 બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે. અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને દરેક મમતા સેશન્સમાં પણ આવરી લેવામાં આવશે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીડી અને ડીપીટીની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 1985થી આપવામાં આવે છે. ગત વર્ષના ટીડી કેમ્પેન દરમિયાન શાળામાં કોઈ આડઅસર નોંધાયેલ નથી. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેને સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર FAI કિટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કિટ ઉપલબ્ધ રાખવામાં આવશે, જેથી ત્વરિત સારવાર આપી શકાય. આ અભિયાન દ્વારા રાજ્યના તમામ બાળકોને ધનુર, ડિપ્થેરિયા અને ઉટાટિયુંથી બચાવી સફળતાપૂર્વક અમલીકરણ કરીએ.